કહેવાય છે કે કેટલાક મંદિરો માત્ર પૂજા કરવા માટે નથી હોતા, પરંતુ તેમની સાથે જોડાયેલો ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને ભક્તોની આસ્થા તેમને એક વિશેષ ઓળખ આપે છે. સુરતથી માત્ર લગભગ 30 કિલોમીટર દૂર આવેલું અને તાપી નદીના પવિત્ર કિનારે આવેલું શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિર આશરે 400 વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર છે, જેમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. અહીં નારદી ગંગા, ગુપ્ત ગંગા અને તાપી નદીનો પવિત્ર ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. અહીં ભગવાન શિવ સાથે જોડાયેલી એવી પૌરાણિક કથા છે, જેમાં ભગીરથ રાજા, દેવર્ષિ નારદ, ગંગાજી અને તાપી માતાનો ઉલ્લેખ થાય છે. મંદિરના પરિસરમાં આવેલી 61 ફૂટ ઊંચી ભગવાન શિવની ભવ્ય પ્રતિમા, તેની અંદર આવેલા 12 જ્યોતિર્લિંગો અને ભક્તો માટે ચાલતી અનેક સેવાઓ આ સ્થળને દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ શિવધામોમાં સ્થાન અપાવે છે. તો ચાલો આજે તમને લઈ જઈએ સુરતથી ગલતેશ્વર મહાદેવ સુધીની એક સુંદર આધ્યાત્મિક યાત્રા ઉપર. ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, આજે અમે નીકળી ચૂક્યા છીએ સુરતથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા ગલતેશ્વર મહાદેવના દિવ્ય દર્શન કરવા માટે. શહેરની વ્યસ્ત જિંદગીમાંથી બહાર નીકળ્યા પછી ધીમે ધીમે રસ્તાની બંને બાજુ હરિયાળી વધવા લાગે છે. થોડા જ સમયમાં શહેરનો ઘોંઘાટ પાછળ રહી જાય છે અને કુદરતનો સુંદર સાથ શરૂ થઈ જાય છે. આખી સફર દરમિયાન મનમાં એક અલગ જ ઉત્સુકતા હતી કે આખરે જે મંદિર વિશે વર્ષોથી સાંભળ્યું છે, આજે તેના દર્શન કરવાની તક મળી રહી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે અને તાપી નદી કિનારે આવેલું છે. વર્ષોથી આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અને દર સોમવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને રવિવારના દિવસે આવવાનું ટાળશો. દૂર દૂરથી લોકો ભગવાન શિવના દર્શન કરવા અહીં પહોંચે છે. અને તમે આજનું વાતાવરણ જોઈ જ રહ્યા હશો કે આજ તો અત્યારે અહીંયા વરસાદ પડે છે. તો આખો વિડીયો તમને ચોમાસાની ઋતુમાં આ વિડીયો જોવા મળવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોતા રહેજો. પણ મિત્રો, આ મંદિર માત્ર તેની સુંદરતા માટે જ પ્રસિદ્ધ નથી. આ મંદિર સાથે એક અત્યંત પ્રાચીન પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જેમાં ભગીરથ રાજા, ગંગાજી, તાપી માતા અને મહર્ષિ નારદજી મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. અને આ જ કથાથી ગલતેશ્વર મહાદેવ નામ પાછળનું રહસ્ય પણ જોડાયેલું છે. તો ચાલો હવે જાણીએ આ પૌરાણિક કથા વિશે. તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ ગલતેશ્વર મહાદેવના પવિત્ર ધામમાં. તાપી નદી કિનારે આવેલું આ મંદિર આજે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આશરે 400 વર્ષ જૂના આ પૌરાણિક મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અને દર સોમવારે અહીં ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટે છે. પરંતુ મિત્રો, આ મંદિરનું મહત્વ માત્ર તેના પ્રાચીન હોવાના કારણે નથી. આ મંદિર સાથે એક અત્યંત રસપ્રદ પૌરાણિક કથા પણ જોડાયેલી છે. સ્થાનિક માન્યતા અને તાપી પુરાણમાં વર્ણવાતી કથા મુજબ રાજા ભગીરથે પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાજીને પૃથ્વી પર આવવા માટે પ્રાર્થના કરી. પરંતુ જ્યારે ગંગાજીએ સૂર્યપુત્રી તાપી માતાનો પ્રભાવ જોયો, ત્યારે તેમને પૃથ્વી પર પધારવાની ના પાડી. ત્યારબાદ ભગવાન શંકરે દેવર્ષિ નારદજીને પૃથ્વી પર મોકલ્યા. તેમને એક જ કાર્ય સોંપવામાં આવ્યું, તાપી માતાનું મહાત્મય પ્રાપ્ત કરવાનું. નારદજી પૃથ્વી પર આવ્યા અને તાપી માતાની આરાધના તથા કઠોર તપ કર્યું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તાપી માતાએ નારદજીને દર્શન આપ્યા અને કહ્યું, વરદાન માંગો. નારદજીએ કોઈ સંપત્તિ, કોઈ શક્તિ અથવા કોઈ વૈભવ ન માંગ્યું. તેમને માત્ર એક જ વરદાન માંગ્યું
તાપી માતાનું પવિત્ર મહાત્મય. તાપી માતાએ પ્રસન્ન થઈ પોતાનું મહાત્મય નારદજીને અર્પણ કર્યું, પરંતુ માન્યતા મુજબ આ વરદાન પ્રાપ્ત થતાં જ નારદજીના શરીર પર સફેદ ડાઘ દેખાવા લાગ્યા અને તેઓ કૃષ્ટ એટલે કે કોઢ રોગથી પીડિત બન્યા. આ સ્થિતિમાં નારદજી પોતાના પિતા બ્રહ્માજી પાસે ગયા, પરંતુ કથા મુજબ બ્રહ્માજીએ પણ તેમને કોઈ ઉત્તર આપ્યો નહીં અને સમાધિમાં લીન થઈ ગયા. ત્યારબાદ નારદજી ફરી ભગવાન શંકરના ચરણોમાં પડ્યા. તેમને પોતાની સમગ્ર વ્યથા ભગવાનને સંભળાવી. ત્યારે ભગવાન શિવે નારદજીને ફરી એક વખત તપ કરવાની સલાહ આપી અને કહ્યું, તાપી માતા દયાળુ છે, ફરી ભક્તિપૂર્વક તપ કરો. ભગવાન શિવના આદેશ મુજબ નારદજીએ તાપી તટ પર જઈ ગંગાજીનું તપ શરૂ કર્યું. તેમની કઠોર સાધનાથી પ્રસન્ન થઈ ગંગાજી પ્રકટ થયા. નારદજી તથા ગંગાજીના પ્રભાવથી તાપી માતા પણ પ્રસન્ન થયા. સ્થાનિક માન્યતા મુજબ આ પછી નારદજીનો કુષ્ઠ રોગ દૂર થયો અને ત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા. ત્યારે આનંદથી તેમના હર્ષના જે બિંદુ ધરતી પર પડ્યા તે જ સ્થાન પર ભગવાન ગલતેશ્વર મહાદેવનું પ્રાકટ્ય થયું હોવાનું માનવામાં આવે છે. આ કારણે આ સ્થળને ગલતેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ આ સમગ્ર કથાને આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા તરીકે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જોવામાં આવે છે અને કદાચ આ જ કારણ છે કે વર્ષોથી લાખો ભક્તો આ પવિત્ર ધામમાં ભગવાન શિવના દર્શન કરવા આવતા હોય છે. મિત્રો, ગલતેશ્વર મહાદેવ માત્ર એક પ્રાચીન શિવ મંદિર જ નથી, પરંતુ આ સ્થાનને એક મહત્વપૂર્ણ તીર્થધામ તરીકે પણ માનવામાં આવે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતાઓમાંની એક છે અહીં આવેલો ત્રિવેણી સંગમ. સ્થાનિક માન્યતા મુજબ અહીં નારદી ગંગા, ગુપ્ત ગંગા અને સૂર્યપુત્રી તાપી માતાનો સંગમ થાય છે. આ જ કારણ છે કે આ પવિત્ર સ્થળનું મહત્વ પ્રયાગરાજ અને ત્રંબકેશ્વર, નાસિક જેવા તીર્થ સ્થાનો જેટલું માનવામાં આવે છે. આ સમગ્ર વાતનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે અને નારદજી પણ આ સ્થળે પોતાનો કુષ્ઠ રોગ દૂર કર્યો હતો. તાપી નદીના શાંત કિનારે ઊભા રહીને જ્યારે ચારે બાજુ નજર કરીએ ત્યારે ખરેખર સમજાય છે કે શા માટે વર્ષોથી હજારો ભક્તો આ સ્થળે દર્શન કરવા આવે છે. નદીનો સતત વહેતો પ્રવાહ, મંદિરની ઘંટીઓનો મધુર નાદ અને ભક્તિમાં લીન થયેલા શ્રદ્ધાળુઓ, આ બધું મળીને અહીંનું વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક બનાવી દે છે. મિત્રો, આ ત્રિવેણી સંગમ સાથે એક બીજી માન્યતા પણ જોડાયેલી છે. સ્થાનિક શ્રદ્ધા મુજબ કુષ્ઠ એટલે કે કોઢ રોગથી પીડિત ઘણા ભક્તો અહીં દર્શન માટે આવે છે અને આ પવિત્ર ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે છે. આ એક ધાર્મિક માન્યતા છે જેમાં ભક્તો વિશ્વાસ રાખે છે અને વર્ષોથી આ પરંપરા આજે પણ ચાલુ છે. મિત્રો, આ સ્થળ સાથે મહાસુદ પૂનમનું પણ વિશેષ મહત્વ જોડાયેલું છે. માન્યતા મુજબ આ જ દિવસે દેવર્ષિ નારદજીએ ફરી સંપૂર્ણ મનોબળ પ્રાપ્ત કર્યું હતું. તેથી દર વર્ષ મહાસુદ પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અહીં તાપી નદીમાં સ્નાન કરવા માટે આવતા હોય છે. ભક્તોનું માનવું છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ગલતેશ્વર મહાદેવ મંદિર પિતૃ કાર્ય માટે પણ જાણીતું છે. ત્રિવેણી સંગમના કારણે અહીં ઘણા ભક્તો પિતૃદોષની પૂજા સંબંધિત ધાર્મિક વિધિઓ પણ કરાવે છે. ખાસ કરીને દર સોમવારે અને પૂનમના દિવસે અહીં ભક્તોની સંખ્યા ઘણી વધી જાય છે. ઘણા લોકો વહેલી સવારે તાપી નદીમાં સ્નાન કરીને પછી ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરતા હોય છે. મિત્રો, હવે આપણે પહોંચ્યા છીએ આ મંદિરના સૌથી આકર્ષક સ્થળોમાંથી એક ભગવાન શિવની ભવ્ય પ્રતિમા પાસે. દૂરથી જ નજર પડતી આ વિશાળ પ્રતિમા આખા મંદિર પરિસરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. ગામના લોકોના સહયોગથી મંદિરનું નવીનીકરણ કરાવવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં ભગવાન શિવની આશરે 61 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.
મિત્રો, જેમ મેં થોડા સમય પહેલા કહ્યું, ભગવાન શિવની આ ભવ્ય પ્રતિમા માત્ર બહારથી જ આકર્ષક નથી, પરંતુ તેની અંદર પણ એક અનોખો આધ્યાત્મિક અનુભવ ભક્તોની રાહ જોઈ રહ્યો છે. ગામના લોકોના સહયોગથી બનાવવામાં આવેલી આ પ્રતિમાની અંદર ભારતના 12 જ્યોતિર્લિંગોનું સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવેલી છે. સાથે જ અહીં સ્ફટિકનું અતિ દુર્લભ શિવલિંગ અને અમરનાથના શિવલિંગની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવેલી છે. જે ભક્તો દેશભરના તમામ શિવલિંગોની યાત્રા કરી શકતા નથી, તેઓ અહીં આવીને એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગોના દર્શન કરવાનો આધ્યાત્મિક અનુભવ કરે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને ભગવાન શિવના વિવિધ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મિત્રો, ગલતેશ્વર મહાદેવ મંદિર માત્ર દર્શન પૂરતું જ નથી. અહીં ભક્તો માટે અનેક સેવાઓ પણ કરવામાં આવેલી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દરરોજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી આવતા ભક્તો વિના મૂલ્યે પ્રસાદ સ્વરૂપે ભોજનનો લાભ લે છે. આ સેવા વર્ષોથી સતત ચાલતી રહે છે અને મોટી સંખ્યામાં ભક્તો તેનો લાભ પણ લે છે. આ ઉપરાંત સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી દરેક ભક્ત સરળતાથી અને શાંતિપૂર્વક ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરી શકે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ આખું મંદિર શિવ ભક્તોથી ઉભરાઈ જાય છે. દર સોમવારે હજારો ભક્તો ભગવાન ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ભગવાન ગલતેશ્વર મહાદેવના આશીર્વાદથી ટીમ્બા ગામ આજે સુખી અને સમૃદ્ધ છે. આ કારણે આસપાસના ગામોના લોકો પણ આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખે છે. તો મિત્રો, આજે આપણે સુરતથી ગલતેશ્વર મહાદેવ સુધીની આ સુંદર યાત્રામાં આ મંદિરનો ઇતિહાસ, તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ, ત્રિવેણી સંગમનું મહત્વ, સ્વયંભૂ શિવલિંગ, 61 ફૂટની ભગવાન શિવની ભવ્ય પ્રતિમા અને અંદરના 12 જ્યોતિર્લિંગ અને અહીં કરવામાં આવતી સેવાઓ વિશે જાણ્યું. આ મંદિર માત્ર એક પ્રાચીન શિવધામ નથી, પરંતુ ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને સેવાની ભાવનાનું પણ એક સુંદર કેન્દ્ર બન્યું છે. જો તમે પણ ક્યારેય સુરત અથવા તેની આસપાસ આવો તો એક વખત ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આવજો. કદાચ તાપી નદીનો શાંત કિનારો, ભગવાન શિવના દિવ્ય દર્શન અને અહીંનું આધ્યાત્મિક વાતાવરણ તમને પણ એક અનોખી શાંતિનો અનુભવ કરાવી જાય. જો તમને આજનો આ પ્રવાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને જો તમે ગુજરાતના આવા જ પ્રાચીન મંદિરો, ધાર્મિક સ્થળો અને તેમની સાથે જોડાયેલો ઇતિહાસ જાણવામાં રસ ધરાવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ. ફરી મળીએ ગુજરાતના બીજા એક પવિત્ર સ્થળની નવી યાત્રા સાથે. ત્યાં સુધી ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.